અમદાવાદમાં શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ સમસ્યાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આજથી સત્ર શરૂ થયું, પરંતુ બાળકોએ પુસ્તક વિના જ અભ્યાસ કરવો પડશે। ધોરણ 1 થી 12ના 10 મુખ્ય પુસ્તકો ન આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। બીજી તરફ શાળા સંચાલક મંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું કે ઓનલાઈન પુસ્તક સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓના કામે લાગી શકે, પરંતુ ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા આર્થિક અને પછાત વર્ગના બાળકો પાસે મોબાઈલની સગવડ હોતી નથી, તો સાથે જ પાઠ્યપુસ્તક મંડળ વહેલી તકે શાળા સુધી પુસ્તકો પહોંચાડે તેવી માંગ કરી। અમારી ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં આર્થિક અને સામાજિક પછાત વર્ગના બાળકો ભણતા હોય છે, એમની પાસે મોબાઈલ હોતા નથી। એટલે માની લો કે ઓનલાઈન પાઠ્યપુસ્તક મૂકી બી દીધા હોય તો એ સ્વનિર્ભર શાળાના બાળકોને કદાચ કામમાં આવે, અમારી શાળાના બાળકોને નહીં। એટલે આ અંગે પુનઃ આપના થકી હું વિનંતી કરું કે પાઠ્યપુસ્તક મંડળ વેળાસર પાઠ્યપુસ્તકો પહોંચાડે અને અમારા બાળકોનું આમે શિક્ષકો નથી અને શિક્ષણ બગડી રહ્યું છે, તો આ પાઠ્યપુસ્તક વગર ન બગડે એના માટે ધ્યાન આપે। ये तो पढ़ने में दिक्कत हो रही है क्योंकि स्टेट और अकाउंट में बहुत सारे इक्वेशंस है जिसके बारे में पता भी नहीं चल रहा है। काफ़ी सारे ग्राफ्स है जो हम टेक्स्ट बुक के बिना कर नहीं पा रहे हैं। आज फर्स्ट डे स्कूल का हमारा, बुक्स नहीं मिली अभी तक। बोला है कि अभी बुक्स आई नहीं है, बुक्स लेके आओ, बट बुक्स हम जा रहे हैं तो वो कह रहे बुक्स आई नहीं है, मिल ही नहीं रही है बुक्स कहीं भी। હવે ચાલુ થશે એ લોકોને ટેક્સ્ટબુકની જે અછત છે એ ઇઝ નોટ અ કે રાઇટ ટાઈમ ટુ ફેસ સચ થિંગ્સ। મતલબ બોર્ડ આવી રહ્યા છે અને ટેક્સ્ટબુકો નથી મળતી, સ્કૂલ ટ્યુશન ચાલુ થઈ ગયા છે અને ટેક્સ્ટબુકની આવી અછત છે। સો હું એટલું જ કહેવા માગીશ કે બને તેટલું જલ્દી ટેક્સ્ટબુક્સનું અને બીજી બધી બુક્સનું વિતરણ કરવામાં આવે માર્કેટમાં।